નમસ્કાર। ઉત્તરાયણનો તહેવાર એટલે આનંદ અને ઉમંગનું પર્વ, પરંતુ આપણી આ મજા ક્યારેક નિર્દોષ પક્ષીઓ માટે સજા બની જતી હોય છે। પાટણ શહેરમાં પક્ષીઓના જીવ બચાવવા માટે શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે। ઉત્તરાયણ દરમિયાન પતંગના કાતિલ દોરાથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે। ક્યારેક પાંખો કપાઈ જવી તો ક્યારેક દોરો ગળામાં વીંટળાઈ જવાથી પક્ષીઓ મોતના મુખમાં હોમાય છે। આ કરુણ પરિસ્થિતિને રોકવા માટે પાટણના સિદ્ધપુર 4 રસ્તા ખાતે શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ દ્વારા પક્ષી સારવાર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના સભ્યો દ્વારા પતંગ રસિયાઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે સવારે 6 વાગ્યાથી સવારે 11 વાગ્યા અને સાંજે 4 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન પતંગ ન ચગાવવી, કારણ કે આ સમયે પક્ષીઓ ચણ માટે બહાર નીકળતા હોય છે અથવા માળામાં પરત ફરતા હોય છે। પતંગ ચગાવવા માટે સવારે 11 વાગ્યાથી સાંજના સવારે 4 વાગ્યા સુધીનો સમય પસંદ કરવો જેથી પક્ષીઓને ઈજા ન પહોંચે। સેવાભાવી ટીમ। આ સેવાયજ્ઞમાં રાજુભાઈ રાવળ, પ્રકાશભાઈ રાવલ, પૂનમબેન રાવલ, કાજલબેન પટેલ, મિત્તલબેન પટેલ, વર્ષાબેન અને મહેશભાઈ પુરોહિત સહિતની ટીમ દિવસ રાત કાર્યરત રહી હતી। સાથે જ કાંતિભાઈ રાવલ, વરાજજી ઠાકોર, કાર્તિક બાપજી, દિલીપભાઈ ઠાકોર, નરેશભાઈ રાવળ, પ્રભાતભાઈ ચૌધરી, ભરતભાઈ રાવળ, રાજેશભાઈ ઠાકોર અને તુષારભાઈ રાઠોડ જેવા સેવાભાવી મિત્રોએ જોડાઈને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। પાટણની જનતાએ પણ આ કેમ્પનો લાભ લઈ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર અપાવી માનવતા મહેકાવી હતી। રિપોર્ટ પૂનમબેન રાવલ, પાટણ। પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ અમે લગભગ આ ઉત્તરાયણ કરુણા અભિયાનનો પ્રોગ્રામ તો કરીએ જ છીએ 6 દિવસ, પણ 365 દિવસ અમારી ટીમ સેવા આપે છે અને વન વિભાગના નેજા હેઠળ અને અમે કામ કરી રહેલા છીએ। વન વિભાગના સહયોગથી સાહેબશ્રી વર્ષો વર્ષ અમને સપોર્ટ આપે છે અને બેન લોકો બધા સપોર્ટ આપે છે અને બધાના સહયોગથી અમે અમારી ટીમ 365 દિવસ ખડે પગે સેવા આપે છે। અમે અહીંનો પ્રાથમિક સેવા આપીએ છીએ અને બાકીમાં જો વધુ સારવાર માટે વન વિભાગમાં આપણી હોસ્પિટલ ચાલે છે વન વિભાગનું, ત્યાં પક્ષીઓ હોય કે ગમે તે પ્રાણી હોય અને ત્યાં ખસેડીએ છીએ। મારું નામ રાજુભાઈ રાવળ।